મહેસાણામાં જો તમને બંગલાના ભાવમાં એક મહેલ મળતો હોય તો તમને કેવું લાગશે? ચલો ફટાફટથી હું તમને એક મહેલની સફર કરાવી દઉં. અંદર આવતાની સાથે જ તમને સૌથી પહેલા અહીંયા મોટો એક હોલ મળી જવાનો છે અને આ હોલની અંદરથી આ સ્લાઇડમાંથી બહાર નીકળતા જ તમને એક તમારું ખુદનું પર્સનલ ગાર્ડન મળી જવાનું છે અને આ ગાર્ડનની સાઇઝ તો જુઓ કેટલી હ્યુજ છે. મહેસાણામાં હાલ જે સ્કીમો ચાલી રહી છે ને એવા ટોપ 10 બંગલાઓમાંનો આ એક બંગલો છે. એટલું જ નહીં, આ બંગલાની સાથે સાથે તમને 100 થી વધારે એમિનિટીઝ પણ મળી રહેવાની છે. ચલો ફટાફટથી હું તમને અહીંયાના લક્ઝુરિયસ બેડરૂમ બતાવી દઉં, જેમાંનો એક બેડરૂમ અહીંયા નીચે છે. બેડરૂમમાં એન્ટર થતાની સાથે જ તમને અહીંયા મળી જવાનું છે એક મોટી સાઇઝનું અટેચ ટોયલેટ બાથરૂમ. આ બેડરૂમ તો તમે જુઓ કેટલું સ્પેશિયસ અને એકદમ એસ્થેટિક લુક વાળું છે અને આ બેડરૂમની બંને બાજુ કેટલી મોટી મોટી વિન્ડો આપેલી છે, જેના લીધે બેડરૂમનો લુક એકદમ મસ્ત લાગે છે. આ રૂમની બહાર નીકળતા જ અહીંયા તમને મળી જવાનું છે એક કોમન ટોયલેટ બાથરૂમ. એ પણ એકદમ મોટી સાઇઝનું છે. ચલો હું તમને અહીંયાનું કિચન એરિયા અને ડાઇનિંગ એરિયા બતાવું. અહીંયાનું કિચન તો દેખો કેટલી મોટી સાઇઝનું છે, એકદમ સ્પેશિયસ આ કિચન છે અને સાથે અહીંયાનો ડાઇનિંગ એરિયા તો જુઓ એકદમ લક્ઝુરિયસ લાગે છે. અને અહીંયાનો ડાઇનિંગ એરિયાનો વ્યૂ તો જુઓ, અહીંયા બે બાજુ સ્લાઇડર્સ આપ્યા છે જ્યાંથી તમે તમારું ગાર્ડન એક્સેસ કરી શકો છો. અને આ ઘરનું બેકયાર્ડ તો જુઓ કેટલું મોટું છે. વળી અહીંયાની ખાસ વાત તો એ છે કે અહીંયા દરેક બંગલા સેપરેટ છે. સિમ્પલ ભાષામાં તમને તમારા બંગલાની એક અલગથી વોલ મળશે જે બીજા બંગલા સાથે કનેક્ટેડ નહીં હોય. આ છે તમારો કિચનનો દરવાજો જ્યાંથી તમે તમારા વોશયાર્ડ માટે બહાર આવી શકો છો. ચાલો હવે હું તમને આ બંગલાનું ફર્સ્ટ ફ્લોર બતાવી દઉં. અને મારે તમને એક ખાસ વાત કહેવાની તો રહી જ ગઈ કે આ બંગલામાં લિફ્ટ બી છે, પણ મારે તમને પૂરેપૂરો બંગલો બતાવવાનો છે એટલે આપણે સીડીઓથી ઉપર જઈશું. અહીંયા સીડીઓથી ઉપર ચડતાની સાથે જ તમને મળી જવાનો છે એક મોટો માસ્ટર બેડરૂમ અને માસ્ટર બેડરૂમની સાથે જ તમને મોટી બાલ્કની પણ મળવાની છે. વળી તમને માસ્ટર બેડરૂમનું માસ્ટર ટોયલેટ બાથરૂમ મળવાનું છે અને એ પણ ડ્રેસિંગ એરિયા સાથે. અને અહીંયાથી બહાર નીકળતા જ આપણને મળી જશે આપણો થર્ડ બેડરૂમ. તમે જોઈ શકો છો કે અહીંયા દરેક બેડરૂમની અંદર તમને મોટી મોટી વિન્ડો આપેલી છે, જેના લીધે અહીંયા આખો દિવસ હવા ઉજાસ મળી રહે. અને દરેક બેડરૂમની સાથે સાથે તમને અટેચ ટોયલેટ બાથરૂમ તો મળવાના જ છે. અહીંથી બહાર નીકળતા જ આપણે પહોંચી જઈશું આપણા ચોથા બેડરૂમમાં. મારે તમને એક ખાસ વાત કહેવાની તો રહી જ ગઈ કે આ ઘરમાં મેં એક પણ લાઇટ ચાલુ કર્યા વગર વિડીયો બનાવ્યો છે, તો પણ અહીંયા વિડીયોની ક્લિયરિટી કેટલી જોરદાર આવી છે. હવે આપણે આવી જઈશું અહીંયાથી સીડીઓ ચડીને આપણા સેકન્ડ ફ્લોર ઉપર, જ્યાં તમને મળવાનો છે મોટો માસ્ટર બેડરૂમ. આ માસ્ટર બેડરૂમની સાથે જ તમને એક સરસ મજાની ગેલેરી મળવાની છે અને આ ગેલેરીમાંથી આ વ્યૂ તો જુઓ કેટલો સરસ લાગે છે. આ ઘરની મેઇન વસ્તુ તો હું તમને હવે બતાવવાની છું. અહીંયા તમને અટેચ ટોયલેટ બાથરૂમ તો મળવાનું જ છે, એ પણ ડ્રેસિંગ એરિયા વાળું, પણ એની સાથે જ આ દરવાજો ખોલતાની સાથે જ તમને અહીંયા તમારું પ્રાઇવેટ જકુઝી મળી જવાનું છે. હવે લાગીને રિયલ લક્ઝરી. બંગલામાં તમને મોટું પર્સનલ પાર્કિંગ મળી જવાનું છે, જેમાં તમે 2 કાર પાર્ક કરી શકશો. એમિનિટીઝમાં તમને મળી જવાનું છે એક મસ્ત મજાનું ફોરેસ્ટ ગાર્ડન, જેમાં પ્રોપર ચાલવા માટે ટ્રેક બનાવેલો છે. બાળકો માટે અલગથી એડવેન્ચર પાર્ક પણ છે. વળી અહીંયા સિનિયર સિટીઝન લોકો માટે ગજેબો વાળું પાર્ક પણ આપેલું છે. એના સિવાય તમને અહીંયા સાયકલિંગ અને જોગિંગ માટે ટ્રેક પણ મળી રહેવાનું છે. એ ઉપરાંત અહીંયા તમને પિકલ બોલ અને બોક્સ ક્રિકેટ માટેના અલગથી સેક્શન પણ આપેલા છે. અને ક્લબ હાઉસમાં તમને મળવાનું છે સ્વિમિંગ પૂલ, જીમ, બેન્ક્વેટ હોલ, યોગા ડેક, ઇન્ડોર ગેમ્સ, ટોડલર રૂમ, લાઇબ્રેરી અને ઘણું બધું. આ લેવિશ પ્રોપર્ટીનું નામ છે બાય ધ ગાર્ડન. એડ્રેસ અને ફોન નંબર ડિસ્પ્લે પર